તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં આજના સંદેશે તમારા જીવનમાં એક નવો પ્રકાશ લાવ્યો છે. સૌપ્રથમ તમને વિનંતી છે કે આ વિડિયોને એકવાર હૃદયથી લાઇક કરો. કોમેન્ટમાં જય મહાદેવ લખો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આજે તમને જે માહિતી મળવાની છે તે સામાન્ય નથી પણ તમારા નસીબને આકાશમાં લઈ જશે. જુઓ મિત્રો, જ્યારે તમને જીવનમાં વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે ત્યારે સમજો કે ઉપરનો વ્યક્તિ તમને મોટો મુગટ પહેરાવવાની તૈયારી કરી રહ્યો છે. તમે અત્યાર સુધી જે કંઈ સહન કર્યું છે, જે કંઈ મહેનત કરી છે, જે કંઈ સહન કર્યું છે, હવે તેનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. આજે સાંજે 3:40 વાગ્યા પછી બદલાતું ગ્રહોનું ગોચર તમારી કુંડળીને સંપૂર્ણપણે હચમચાવી નાખશે. પરંતુ આ વખતે સકારાત્મક રીતે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારા કપાળ પર શાહી તિલક લગાવવામાં આવશે. આ કોઈ કાલ્પનિક નથી. આ એક સત્ય છે જે હવે ધીમે ધીમે તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહ્યું છે. હવે તમે એક સામાન્ય વ્યક્તિ તરીકે નહીં પરંતુ એક વ્યક્તિત્વ તરીકે ઓળખાશો જેનું નામ દરેક શેરી, દરેક વિસ્તાર, દરેક શહેરમાં ગુંજશે. આ એ જ વ્યક્તિ હશે જેની પ્રશંસા તે લોકો પણ કરશે જેઓ તમારી ટીકા કરતા હતા. હવે તમારું નામ આદરથી લેવામાં આવશે. હવે તમારા શબ્દો ગંભીરતાથી સાંભળવામાં આવશે. આજ પછી જે લોકો તમને નબળા માનતા હતા તેઓ તમારી તાકાત બનશે. કારણ કે હવે બ્રહ્માંડ તમારા ભાગ્યને ઊંચાઈએ લઈ જવાનું નક્કી કરી ચૂક્યું છે. જેઓ કહેતા હતા કે તમે જીવનમાં કંઈ કરી શકતા નથી, જેઓ તમારી નિષ્ફળતાની મજાક ઉડાવતા હતા, હવે તે લોકો તમને જોઈને ચૂપ થઈ જશે. તેમની જીભ હવે બોલવાની હિંમત કરશે નહીં, કારણ કે તમારી સફળતા હવે તેમની કલ્પનાની બહાર હશે. જેને તમે ફક્ત સ્વપ્ન માનતા હતા તે હવે વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. હવે તમારો સંઘર્ષ ઇતિહાસ બની જશે અને તમારી સફળતા ભવિષ્ય માટે એક ઉદાહરણ બનશે. હવે તમે જે ઈચ્છો છો તે તમને મળશે. જે ખોવાઈ ગયું હતું તે પાછું આવશે. જે તૂટી ગયું હતું તે ફરીથી જોડાઈ જશે અને જે અધૂરું હતું તે હવે પૂર્ણ થશે. આજ સાંજથી તમને 5 મોટા સારા સમાચાર મળવાના છે. પહેલો શુભ સમાચાર, જે તમારી સૌથી મોટી ઈચ્છા હતી તે પૂર્ણ થવાનો છે. બીજો શુભ સમાચાર, જે તમને આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે. ત્રીજો શુભ સમાચાર, જે તમારા સંબંધોને મજબૂત બનાવશે. ચોથો શુભ સમાચાર, જે તમારી ઓળખને ચારે બાજુ ફેલાવશે. અને પાંચમો શુભ સમાચાર, જે તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. હવે તમારા ભાગ્યનો તારો ચમકશે નહીં પણ અસ્ત થતા સૂર્યની જેમ ચમકશે. બંધ થયેલા રસ્તાઓના તાળા હવે તૂટી જશે. બંધ થયેલા દરવાજા હવે આપમેળે ખુલશે. હવે તમે તમારા જીવનમાં જે પણ પગલાં ભરશો તે યોગ્ય દિશામાં આગળ વધશે. હવે ભૂલને કોઈ અવકાશ રહેશે નહીં, કારણ કે ભગવાને પોતે તમારી લગામ પકડી લીધી છે. હવે દરેક વળાંક પર તમને કોઈને કોઈ સંકેત મળશે જે તમને સાચા માર્ગ પર લઈ જશે. હવે તમે ડર્યા વિના, અટક્યા વિના તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકશો, કારણ કે હવે તમારો સમય બદલાઈ ગયો છે. તમને કદાચ ખબર નહીં હોય કે આ બ્રહ્માંડની ઊર્જા તમને કેવી રીતે મદદ કરી રહી છે. જે કામ આજ સુધી અટકેલું હતું, જે સ્વપ્ન આજ સુધી અધૂરું હતું, તે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. હવે જે ઘર ઉદાસ હતું તે હવે હાસ્યથી ગુંજી ઉઠશે. જે ખિસ્સા ખાલી હતા તે હવે સમૃદ્ધિથી ગુંજી ઉઠશે. હવે તમારા ચહેરા પર સ્મિત ફક્ત બાહ્ય નહીં પણ આંતરિક પણ છે. તે અંદરથી આવશે, કારણ કે હવે તમે ખરા અર્થમાં સફળતાના માર્ગ પર આગળ વધી ગયા છો. મહાદેવ
માતા લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ હવે તમારા પર વરસવાના છે. જ્યારે 3 દૈવી શક્તિઓ કોઈના જીવનમાં એકસાથે પ્રવેશ કરે છે ત્યારે ત્યાં ફક્ત ચમત્કારો જ થાય છે. હવે તમારા જીવનની દરેક દિશામાં ચમત્કારો થશે. સ્વાસ્થ્ય, સંબંધ, સંપત્તિ, પ્રતિષ્ઠા, માનસન, તમને એક પછી એક બધું જ મળવાનું છે. અને આ બધું ત્યારે જ થશે જ્યારે તમે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોશો, કારણ કે તેમાં દરેક સંકેત છુપાયેલ છે જે તમને તમારા ગંતવ્ય સ્થાન પર લઈ જશે. આ ફક્ત જ્યોતિષીય આગાહી નથી મિત્રો. આ તમારા જીવનનું સૌથી મોટું સત્ય છે. તો તેને અવગણશો નહીં. તેને અંત સુધી જુઓ અને સમજો કે હવે તમે જે વિચારો છો તે શક્ય છે. હવે બ્રહ્માંડ તમારી ઈચ્છાને આદેશ માનશે અને ભગવાન તમારા મૌનને પ્રાર્થના માનશે. હવે જ્યારે બ્રહ્માંડ તમારા જીવનમાં સૌથી મોટી મીઠાશ ભેળવવા માટે તૈયાર થઈ ગયું છે ત્યારે તમે તમારી જાતને રોકી શકશો નહીં. આજે બપોરે 3:40 વાગ્યા પછી જ્યારે આ વિચિત્ર પણ અત્યંત શુભ પરિવર્તન શરૂ થશે ત્યારે તમને લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી આસપાસ ફરતી હોય છે. જાણે માતા પોતે તમારા માથા પર હાથ મૂકીને કહી રહી હોય કે હવે મેં મારા બાળકને જન્મ આપ્યો છે. હવે તમારો સ્મિત કરવાનો સમય છે અને તે સ્મિત એવું હશે કે દરેક પીડા, દરેક મહેણા, દુનિયાનો દરેક અસ્વીકાર એક ક્ષણમાં જ નાશ પામશે. હવે તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આવનારા સમયમાં આ પરિવર્તન કયા ક્ષેત્રમાં સૌથી પહેલા દેખાવાનું છે. સૌપ્રથમ, તમારા નાણાકીય જીવનમાં એટલો જબરદસ્ત ઉન્નતિ આવશે કે તમે પોતે જ જોઈને ચોંકી જશો. આજે તમે જ્યાં ખૂબ જ કાળજીપૂર્વક ખર્ચ કરો છો, હવે ત્યાં તમને અચાનક એવા ફાયદા મળવા લાગશે કે તમે પોતે જ વિચારશો કે આ બધું કેવી રીતે થયું. પૈસા કોઈ રોકાણમાંથી, કોઈ જૂના સંબંધી પાસેથી, કોઈ કાનૂની પ્રક્રિયામાંથી અથવા એવી જગ્યાએથી આવશે જ્યાંથી તમને કોઈ અપેક્ષા નહોતી અને આ એક વાર નહીં પણ વારંવાર થશે. જાણે તમારા નસીબે હવે શપથ લીધા છે કે હવે તે બંધ થશે નહીં. બીજો મોટો સંકેત તમારા સામાજિક જીવનમાં જોવા મળશે. આજ સુધી જે લોકો તમને અવગણતા હતા, જે તમને ઓછો આંકતા હતા, હવે એ જ લોકો તમને જોતા બંધ થઈ જશે, તમને ઓળખશે અને તમારો સંપર્ક કરશે. જે દરવાજા પહેલા બંધ હતા તે હવે આપમેળે ખુલવા લાગશે. જે લોકો પાસેથી તમારે પહેલા સમય માંગવો પડતો હતો તેઓ હવે તમારા માટે સમય કાઢશે. જે લોકો પહેલા તમને ટાળતા હતા તેઓ હવે તમારા વખાણ કરતા થાકશે નહીં. ત્રીજું ક્ષેત્ર તમારું પારિવારિક જીવન છે જ્યાં હવે પ્રેમ, આત્મીયતા અને આદરની ઊંડાઈ વધશે. જે સંબંધો તૂટવાની આરે હતા તેમાં હવે સમજણ અને મધુરતા હશે. ઘરનું વાતાવરણ શાંત, મધુર અને સકારાત્મક બનશે. માતા-પિતા, જીવનસાથી, બાળકો બધા હવે તમને પહેલા કરતાં વધુ સમજશે અને આ જ સાચી ખુશી છે. જ્યાં તમને ઘરેથી આશીર્વાદ અને મનથી સંતોષ મળે છે. હવે ચાલો તે સંકેતો વિશે વાત કરીએ જેના દ્વારા આ પરિવર્તન દેખાશે. પહેલો સંકેત એ છે કે તમને અચાનક કોઈ તહેવાર કે સમારંભનું આમંત્રણ મળશે અથવા કોઈ શુભ કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળશે. આ નાનું આમંત્રણ તમારા માટે નવા સંબંધો, નવા સોદા અને નવી દિશા લાવશે. બીજો સંકેત એ છે કે અચાનક કોઈ કારણ વગર તમારી સામે કોઈ મીઠા કપડાં, મીઠાઈ કે પ્રસાદ આવશે. જાણે માતા પોતે તમને સંકેત આપી રહી હોય કે હવે જીવનનો સ્વાદ બદલાવાનો છે. ત્રીજો સંકેત એ છે કે તમને કોઈ સ્વપ્ન આવશે અથવા તમારા મનમાં વારંવાર એવું કોઈ દ્રશ્ય આવશે જેમાં તમે કોઈ ભીડની સામે કોઈ ઊંચાઈ પર અથવા કોઈ એવોર્ડ દોડ શરૂ થવાની છે અને હવે તમારે ફક્ત 3 જ કામ કરવાના છે. પહેલું, તમારા વિશ્વાસને મજબૂત બનાવો. કોઈ ગમે તેટલું કહે, ગમે તેટલી નકારાત્મકતા ફેલાવવામાં આવે,
તમારે ડગમગવું નહીં. બીજું, જ્યારે આ બધું થાય છે ત્યારે તમારે તેને શાંતિથી અનુભવવું પડશે. દુનિયાને શબ્દોથી નહીં પણ કાર્યોથી બતાવો કે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. ત્રીજું, દરેક કાર્યમાં માતાનું નામ પ્રથમ રાખો. દરેક સફળતા પાછળ માતાની કૃપા હોય છે. અને જ્યારે માતાની કૃપા વરસે છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ તમારી સામે ટકી શકતી નથી. તો હવે આ શુભ ક્ષણની શરૂઆત પહેલા જ્યારે બ્રહ્માંડ તેની ગણતરી પૂર્ણ કરી રહ્યું છે ત્યારે સાચા હૃદયથી આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે પૂર્ણ ભક્તિ સાથે લખો જય માતા દી. આ શબ્દ હવે તમારા જીવનના દરેક બંધ દરવાજા ખોલવાની ચાવી બનવા જઈ રહ્યો છે. તમારા જીવનમાં એક મોટો વળાંક આવવાનો છે જે તમારી 5 મુખ્ય આકાંક્ષાઓને સાકાર કરશે. હા, આ એક સત્ય છે. જે વસ્તુ તમે વર્ષોથી ઈચ્છતા હતા તે હવે તમારી સામે હશે. પરંતુ આ વિડિયોને એકાગ્રતા અને એકાંતમાં જુઓ. કોઈની સાથે શેર ન કરો કારણ કે આ ફક્ત તમારા માટે એક ખાસ સંદેશ છે. હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. એવું પણ કહેવાય છે કે પ્રયત્નો ક્યારેય વ્યર્થ જતા નથી અને હવે સમય આવી ગયો છે જ્યારે તમને તેનું સાચું ફળ મળશે. આ ક્ષણ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને સંપૂર્ણ ગંભીરતાથી લેવું જોઈએ. ભગવાન શ્રીદેવજીનો આ એક મજબૂત સંદેશ છે. શ્રીદેવે 500 વર્ષના અંતરાલ પછી આ સંદેશ મોકલ્યો છે અને હવે તમારું ભાગ્ય એક નવો વળાંક લેવા જઈ રહ્યું છે. જે સ્વપ્ન એક સમયે ફક્ત તમારી કલ્પનામાં હતું તે હવે સાકાર થવાનું છે. આવનારા 8 થી 10 કલાકમાં તમારા જીવનની દિશા બદલાવાની છે. પરંતુ ધ્યાન રાખો, જે રહસ્ય હવે તમારી સામે ખુલવાનું છે તેને કોઈની સાથે શેર ન કરો. આ ખાસ કરીને તમારા માટે છે અને તમારે તેનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ. ભગવાન શનિદેવજીએ તમારા માટે એક મોટી ભેટ સાચવી રાખી છે. આ કોઈ સામાન્ય વાત નથી. આગામી 8 થી 10 કલાકમાં આવી કોઈ ઘટના બનશે જે તમારા આખા જીવનને એક નવો પરિમાણ આપશે. આ એક દુર્લભ તક છે જેને ચૂકી ન જવી જોઈએ. હંમેશા 2 વાત યાદ રાખો. એક, મૌન રહેવું અને બીજી માફ કરવી. ઘણી વખત મૌન દ્વારા મોટી વાત કહેવામાં આવે છે અને ક્ષમા એ જ સૌથી અસરકારક જવાબ છે. પૈસાનો યોગ્ય ઉપયોગ કરો કારણ કે આ એકમાત્ર સાધન છે જે તમારા જીવનને પ્રગતિ તરફ લઈ જશે. દરેક વ્યક્તિને તેના સ્વભાવ સાથે સ્વીકારો અને તમારી મહેનતમાં વિશ્વાસ રાખો. જો તમારે રસ્તો બદલવો હોય તો ચોક્કસ બદલો. પરંતુ તમારા મૂળ સિદ્ધાંતો સાથે સમાધાન ન કરો. ગીતામાં પણ એ જ સલાહ આપવામાં આવી છે કે જીવનમાં ક્યારેય નિરાશ ન થાઓ કારણ કે સમય બદલાતા લાંબો સમય લાગતો નથી. જો તમે આ ભાવના સાથે સહમત છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને ટિપ્પણીમાં લખો, હા ગુરુજી, તમે બિલકુલ સાચા છો. તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. દાઢીમાં દુખાવો થયો છે અને ઘણી વખત ઠોકર ખાધી છે. ઘણી વખત એવું લાગતું હતું કે આખી દુનિયા તમારી વિરુદ્ધ છે. છતાં તમે હાર ન માની. ભગવાન પોતે તમારી સ્થિતિ જોઈને પરેશાન થઈ ગયા. તમે હંમેશા બીજાઓનું કલ્યાણ ઈચ્છો છો. તમે દરેકને મદદ કરો છો અને ટેકો આપો છો. છતાં તમારે વારંવાર શા માટે તકલીફ સહન કરવી પડે છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થઈ રહ્યું છે? પણ ચિંતા કરશો નહીં. કારણ કે જ્યારે ભગવાનની લીલા શરૂ થાય છે ત્યારે સારા લોકો પોતાની શક્તિ અને પ્રામાણિક એક ખાસ સંદેશ મોકલવામાં આવ્યો છે જે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરશે. તમે ખૂબ જ બુદ્ધિશાળી છો. તમારી વિચારસરણી ગહન છે.
પરંતુ જ્યારે તમારા પ્રિયજનોની વાત આવે છે ત્યારે તમે તમારી વિવેક બુદ્ધિ ગુમાવી દો છો. તમે તમારા જીવનમાં ઘણા સંઘર્ષોનો અનુભવ કર્યો છે. મુશ્કેલ સમય હંમેશા તમારી સાથે રહ્યો છે અને દુઃખોએ વારંવાર તમારી કસોટી કરી છે. છતાં તમે તમારા કર્તવ્યોથી પાછળ હટ્યા નથી. તમે હંમેશા બીજાઓને મદદ કરવા તૈયાર છો. પરંતુ તમારે વારંવાર દુઃખ કેમ સહન કરવું પડે છે? શું તમે ક્યારે આના કારણ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું છે? ભગવાન શનિદેવજી દ્વારા મોકલવામાં આવેલા ખાસ સંદેશમાં એક મોટો સમાચાર છુપાયેલો છે. તમારા દ્વારા કરવામાં આવેલી બધી મહેનત અને તપસ્યા હવે રંગ લાવવાની છે. શનિદેવજીનો આ સંદેશ સૂચવે છે કે હવે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન ચોક્કસ આવશે. તમે ખૂબ જ તેજ મનના છો. પરંતુ ક્યારેક તમે તમારા સંબંધોમાં સાચા અને ખોટાને ઓળખવાનું ભૂલી જાઓ છો. આ તમારી સૌથી મોટી નબળાઈ બની જાય છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારે તમારી બુદ્ધિનો સચોટ ઉપયોગ કરીને તમારા જીવનને નવી દિશા આપવી જોઈએ. તમારે એ પણ સમજવું જોઈએ કે ભગવાન જાણે છે કે તમે કેટલી પ્રામાણિકતાથી મહેનત કરી છે. તમે કેટલા બલિદાન આપ્યા છે અને હું તમને ખાતરી આપું છું કે તમારા ધૈર્ય અને પ્રયત્નોનું ફળ તમને ચોક્કસ મળશે. ફક્ત ભગવાનમાં શ્રદ્ધા રાખો. જેમ એક બાળક હવામાં કૂદવામાં ડરતું નથી કારણ કે તે માને છે કે તેના માતાપિતા તેને પડવા દેશે નહીં. તેવી જ રીતે ભગવાન તમને ક્યારે પડવા દેશે નહીં. લોકો આ દુનિયામાં તમને છેતરી શકે છે. પરંતુ તમારી મહેનત અને સાચી સમર્પણ ક્યારે તમને દગો નહીં આપે. તેથી સખત મહેનત કરતા રહો. શ્રદ્ધા રાખો અને તમારી મહેનતનું ફળ પૂર્ણ ભક્તિથી સ્વીકારો. માતા રાણીના આશીર્વાદ તમારા પર છે અને આજનો દિવસ તમારા જીવન માટે ખૂબ જ શુભ અને સુવર્ણ દિવસ બનવાનો છે. ગ્રહોની સ્થિતિ અને વિશેષ યોગ સૂચવે છે કે હવે તમારા જીવનમાં સફળતાના નવા રસ્તા ખુલશે. આ સાથે પ્રેમને લગતા સંજોગો પણ અનુકૂળ બનશે. જો તમે તમારા ભાગ્યને નવું સ્વરૂપ લેતા જોવા માંગતા હો તો આ વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ. હવે તે ક્ષણ નજીક છે જ્યારે તમારી મહેનતની ખરેખર પ્રશંસા થશે. કોઈ ગમે તેટલી કોશિશ કરે, હવે કોઈ તમારા ભાગ્યને રોકી શકશે નહીં. દરેકના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે સમય વળાંક લે છે અને જ્યારે આવું થાય છે ત્યારે આખું જીવન બદલાઈ જાય છે. હવે તમારા જીવનમાં પણ એ જ ઉથલપાથલ આવવાની છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આવનારા 8 થી 10 કલાક તમારા જીવન માટે નિર્ણાયક સાબિત થવાના છે. આ ખૂબ જ કિંમતી સમય છે અને તમારે અંગે કોઈની સાથે ચર્ચા ન કરવી જોઈએ. આ 8 થી 10 કલાકમાં તમને એક મોટા સમાચાર મળવાના છે જે તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે. કૃપા કરીને આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે તેમાં ઘણા મહત્વપૂર્ણ સંદેશાઓ છુપાયેલા છે અને જેઓ સાચા ભક્તો છે કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં 3 વાર લખો જય માતા દી. માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે અને આગામી 8 થી 10 કલાકમાં તે તમારા ઘરે આવવાના છે. અમને એ જાણીને ખૂબ આનંદ થયો કે ભગવાન શનિદેવ તમારા પર એટલા દયાળુ છે કે તમારી દરેક ઈચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે. હવે તમારે કંઈ પણ રાહ જોવાની જરૂર નથી કારણ કે તમારા જીવનની બધી મુશ્કેલીઓ હવે સમાપ્ત થઈ ગઈ છે. ભગવાન શનિદેવ તમને આવા આશીર્વાદ આપે. હવેથી તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર નહીં પડે. હવે તમારા જીવનમાં સમૃદ્ધિનો વરસાદ થવાનો છે અને તમે વર્ષોથી જે સપના જોતા હતા તે હવે સાકાર થવાના છે. હવે સમય તમારા પક્ષમાં છે અને નસીબ પણ તમને સાથ આપવા માટે તૈયાર છે. તમે જીવનના માર્ગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધવાનો પ્રયાસ કર્યો છે.
અત્યાર સુધી તમે જે સમસ્યાઓનો સામનો કર્યો છે તે હવે તમારા જીવનમાંથી નીકળી જવાના છે. ભગવાન શનિદેવજી પોતે તમારી કુંડળીમાં આવ્યા છે અને તમને આશીર્વાદ આપ્યા છે અને હવે તમારા જીવનમાં પ્રગતિનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. આ વિડિયો ધ્યાનથી જુઓ કારણ કે તે તમારા નસીબને લગતી ઘણી મહત્વપૂર્ણ માહિતી તમારી સામે રજૂ કરશે. જો તમે તેને છોડી દો છો તો મહત્વપૂર્ણ બાબતો તમારાથી ચૂકી શકે છે અને તમે તમારા જીવનમાં થઈ રહેલા ફેરફારોને સંપૂર્ણપણે અનુભવી શકશો નહીં. તમે લાંબા સમયથી ભગવાનને તમારા દુઃખની ફરિયાદ કરી રહ્યા છો અને હવે તે સમય આવી ગયો છે જ્યારે ભગવાન તમારી બધી મુશ્કેલીઓ દૂર કરવાના છે. જો તમે ભક્તિભાવથી ભગવાનના ચરણોમાં માથું નમાવો છો તો તમારા બધા દુઃખનો અંત આવશે અને તમારા બધા સપના સાકાર થશે. શનિદેવજીના આશીર્વાદથી હવે તમારા ભાગ્યમાં એક નવો વળાંક આવવાનો છે. હવે તમારા પ્રયત્નોનું ફળ મળવાનો સમય આવી ગયો છે અને તેની ગતિ એટલી ઝડપી હશે કે તમારા વિરોધીઓ પણ દંગ રહી જશે. જેઓ તમારી ઈર્ષ્યા કરતા હતા હવે તે આંસુમાં ફેરવાઈ જશે. પ્રિય મિત્રો, આગામી 8 થી 10 કલાકમાં તમારા જીવનમાં એવી ઘટના બનશે જે તમારા બધા દુઃખ, પીડા અને મુશ્કેલીઓનો અંત લાવશે. હવે તમારા વિરોધીઓ પણ દંગ અને ચિંતિત થઈ જશે કારણ કે હવે એવું બધું થવાનું છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હવે તમારે ફરીથી ક્યારેય ભગવાનને ફરિયાદ કરવાની જરૂર રહેશે નહીં કારણ કે તમારા ભાગ્યનો દરવાજો સંપૂર્ણપણે ખુલવાનો છે. હવે તમારા અવરોધો દૂર થઈ ગયા છે અને ભગવાન શનિદેવજીના આશીર્વાદ તમારા પર વરસવા માટે તૈયાર છે. જો તમે તેમના ખાસ મંત્રનો જાપ કરશો તો તે તમારા માટે વધુ ફળદાયી રહેશે. મંત્ર છે મશો દેવી રબ આપો ભવંતુ પીપ્તયો રવિશ્રવંત. આ મંત્રના નિયમિત જાપથી તમારા ઘરમાં ક્યારેય સુખ, વૈભવ અને સંપત્તિનો અભાવ નહીં રહે. અને જો તમે શનિવારે આ જાપ કરશો તો તમને વધુ લાભ મળશે. પરંતુ હંમેશા યાદ રાખો કે ભગવાનની કૃપા ફક્ત તે લોકો પર હોય છે જે સખત મહેનત કરે છે. જો તમારી પાસે સખત મહેનત, ધીરજ અને સમર્પણ હોય તો તમે તે બધું પ્રાપ્ત કરી શકો છો જે બીજાઓ માટે કોઈના પર આધાર રાખ્યા વિના અશક્ય છે. દરેક માણસમાં એક ખાસ કૌશલ્ય છુપાયેલું હોય છે. ફક્ત યોગ્ય સમયની જરૂર છે. આગામી 8 થી 10 કલાકમાં ગ્રહોની સ્થિતિ તમારી અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવામાં મદદ કરશે. હવે તૈયાર થઈ જાઓ કારણ કે આ કલાકોમાં તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. તમારું નસીબ હવે સોનાના ઈંડા આપતી મરઘી જેવું થવાનું છે. તમારા આખા પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે અને તમારા ઘરમાં એક નવી સમૃદ્ધિ આવવાની છે. તો કૃપા કરીને આ વિડિયો ધ્યાનથી જુઓ. તેને લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં 3 વખત જય માતા દી લખો. આવનારા સમયમાં તમારા બધા કામ જે અત્યાર સુધી અટકેલા હતા તે પૂર્ણ થશે અને તમારા જીવનમાં મોટા ફેરફારો થશે. આગામી 8 થી 10 કલાક દરમિયાન તમને 3 મોટા સારા સમાચાર અને 2 મોટા આશ્ચર્ય મળવાના છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. તમારા માટે સૂર્ય, ધન યોગ, રાજયોગ અને અનેક ભાગ્યશાળી ગ્રહોની શુભ યુતિ બની રહી છે. જેના કારણે તમારી કુંડળીમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. તમારા માટે સારા સમાચારના દરવાજા સતત ખુલી રહ્યા છે. મિત્રો, આ દૈવી શક્તિઓ રાત્રે 2 વાગ્યે તમારા ઘરે આવે છે અને તમારી પાસેથી એક ખાસ વસ્તુ માંગે છે. આ દેવતાઓ છેલ્લા ઘણા વર્ષોમાં તમને વારંવાર મૃત્યુના જડબામાંથી બચાવ્યા છે. જો તમે તેમની માંગણી પૂર્ણ નહીં કરો તો આ શક્તિઓ તમારા આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમને આશ્ચર્ય થશે પણ સત્ય એ છે કે આ દૈવી શક્તિઓ દરરોજ મધ્યરાત્રિએ તમારી આસપાસ દેખાય છે અને તમને સંકેતો આપે છે.
જે તમે ઘણીવાર સમજી શકતા નથી. આ દેવી દેવતાઓની કૃપાથી તમે અત્યાર સુધી ઘણી ગંભીર મુશ્કેલીઓમાંથી બચી ગયા છો. પછી ભલે તે તંત્ર મંત્ર દ્વારા કરવામાં આવેલ હુમલો હોય કે અન્ય કોઈ પ્રકારનો ભય. તમારા દુશ્મનોએ ઘણી વખત તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આ દૈવી શક્તિઓના પડછાયાને કારણે તમે દરેક વખતે સુરક્ષિત રહ્યા. ઘણા પ્રસંગોએ તમે અકસ્માતોથી માંડ બચી ગયા છો અને આ બધું ફક્ત તે દેવતાઓની છાયા અને કૃપાને કારણે જ શક્ય બન્યું છે. હવે તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ દેવતાઓ કોણ છે અને તમારે તેમના માટે શું કરવાનું છે. જો તમે આ દેવોને ખુશ રાખશો તો આવનારા 7 દિવસોમાં આ દૈવી શક્તિઓ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આ પરિવર્તન એટલું મોટું હશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જે ખુશી તમારા માટે વર્ષોથી માત્ર એક સ્વપ્ન હતી, હવે તે વાસ્તવિકતા તરીકે તમારી સામે દેખાશે. હવે તમે જે ઈચ્છતા હતા તે બધું તમારી પાસે આવશે અને લોકો તમને ઓળખવા લાગશે. સંગીત. પરંતુ યાદ રાખો કે તમે અજાણતા દરરોજ આ દૈવી શક્તિઓને ગુસ્સે કરી રહ્યા છો અને તેનું કારણ ફક્ત તમારી કેટલીક નાની પણ ગંભીર ભૂલો છે. આ દેવતાઓને ખુશ રાખવા તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જ્યારે તેઓ ખુશ હોય છે ત્યારે બધી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય છે. અને જે લક્ષ્યો માટે તમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા તે સરળતાથી પ્રાપ્ત થાય છે. આજે હું તમને એક રહસ્ય કહેવા જઈ રહ્યો છું જે જાણીને તમે ચોંકી જશો. આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વળાંક બની શકે છે. તો તેને ધ્યાનથી જુઓ અને અંત સુધી સમજવાનો પ્રયાસ કરો. જો તમે સાચા હૃદયથી શુભકામનાઓ ઈચ્છતા હો તો પહેલા આ વિડિયોને લાઇક કરો અને પછી પૂર્ણ ભક્તિથી જય ભગવાન ભોલેનાથ અને શનિદેવ મહારાજ લખો. જ્યારે તમે આ કરશો ત્યારે શનિદેવજીની કૃપા તમારા પર સતત રહેશે અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. પ્રિય મિત્રો, આગામી 8 થી 10 કલાકમાં તમને એક ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનમાં ખુશીની નવી લહેર લાવશે. હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમારે સંપૂર્ણ શ્રદ્ધા સાથે શનિદેવ મહારાજનો જય જપ કરવો જોઈએ. જય શનિદેવ મહારાજ સમ શનિશ્ચાય નમઃ. હવે તમારે જાણવું જોઈએ કે જે દૈવી શક્તિઓ મધ્યરાત્રિએ તમારા ઘરમાં આવે છે તે ખરેખર દેવતાઓ છે જે તમારા જીવનનું રક્ષણ કરે છે. આ દેવતાઓ તમારા ઘરમાં જ્યારે તમે ગાઢ નિંદ્રામાં હોવ છો ત્યારે પ્રવેશ કરે છે અને આ સમય મધ્યરાત્રિનો છે. તમારા ઘરમાં ઘણા પવિત્ર આત્માઓ અને દૈવી શક્તિઓ રહે છે. જેમ કે પિતૃ દેવતા, કુળદેવી અને કુળદેવતા. આ દૈવી આત્માઓ હંમેશા તમારા ઘરની રક્ષા માટે હાજર રહે છે. પરંતુ ઘણી વખત આપણે જાણી જોઈને કે અજાણતા કેટલાક એવા કાર્યો કરીએ છીએ જેના કારણે તેઓ ગુસ્સે થઈને ઘર છોડી દે છે. ઉદાહરણ તરીકે, જો ઘરમાં માંસાહારી ખોરાક ખાવામાં આવે છે તો સ્ત્રીઓ અને બહેનોનું સન્માન કરવામાં આવતું નથી. ઘરમાં ગંદકી કે અવ્યવસ્થા હોય છે અથવા પર્યાવરણમાં પ્રદૂષણ હોય છે.